લાકડીદાર ડિજિટલમાં ફરી આપનું સ્વાગત છે। ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છો કે રબારી સમાજે શિક્ષણમાં ખૂબ વ્યાપ વધ્યો છે અને હરણફાળ ભળી છે। ત્યારે અમદાવાદ શહેરની અંદર ઓઢવ વિસ્તારની અંદર શ્રી મુરલીધર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સમાજમાં એક સમાજના જે શિક્ષિતમાં જે આગળ વધી રહ્યા છે યુવાનો એ તમામને સન્માન કરવામાં આવે છે। અને અત્યારે તો સમાજે તમામ જિલ્લાએ તમામ વોર્ડ તમામ શહેરોમાં આ પદ્ધતિ શિક્ષણ વિના કાર્યક્રમ કરવામાં આવે છે। પણ ખૂબ જૂનું અને ખૂબ ઘણા સમયથી વર્ષોથી કામ ચાલતું હોય એટલે 18 વર્ષ જૂનું 2007થી ચોપડા વિતરણ અને ઇનામ બાળકોને પ્રોત્સાહન આપે ગવર્મેન્ટ એમ્પ્લોય જે આપણા છે એમને પોસ્ટિંગ વધુ મળી હોય બઢતી મળી હોય એમાં એમનું પણ સન્માન કરવામાં આવે છે। તો આજે ઓઢવ વિસ્તારની અંદર મુરલીધર યુવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણે આવ્યા છીએ એમની મુલાકાતે। ત્યારે આપણી સાથે મેત્રાણાથી અશોકભાઈ કાલોર જોડાયા છે, ભરતભાઈ પાલી જોડાયા છે, જયરામભાઈ મગુના જોડાયા છે અને લલ્લુભાઈ વાયણા આપણી સાથે જોડાયા છે। તો આજે એમને વાત કરીશું શિક્ષણ જગતની। પહેલા તો જયરામભાઈ તમને પૂછીશું કે આમાં શરૂઆત જ્યારે 2007માં કરી ત્યારે આ પ્રેરણા ક્યાંથી મળી અને કઈ રીતનો વિચાર આવ્યો? નમસ્કાર। અમે એને ભરતભાઈ ત્યાં બેઠા હતા અને પછી વિચાર કર્યો। ભરતભાઈએ કીધું કે આપણે આ રીતના કરીએ, છોકરાઓ સારા ટકા લાવતો એનું માર્કનું આપણે ઇનામને એવું આપીએ। એટલે મેં કીધું ભરતભાઈ વિચાર સારો છે પણ આના માટે આપણે દાતાર બધું બહુ જોશે। એટલે પછી અમે ભરતભાઈ પછી લલ્લુભાઈ બધા ભેગા થયા, ટીમ બનાવી અમે અને એના દાતાઓ ગોતવા માટે નીકળ્યા। ઘણી જગ્યાએ જે આપણે લગભગ અમને જાકારો બહુ મળ્યો એટલે એ લોકોને એવું લાગ્યું કે આ શિક્ષણના નામમાં પૈસા ઉઘરાવા આવ્યા છે। પછી નિરાશ થઈ ગયા। પણ પછી અમે ભરતભાઈ ભેગા થઈને વિચાર કર્યો કે ભરતભાઈ આપણે અશોકભાઈ જોડે જઈએ, અશોકભાઈના ત્યાંથી આપણે જઈશું તો આપણને સહકાર મળશે। અને હું ભરતભાઈ અશોકભાઈના ઓફિસે ગયા, ત્યાં મળ્યા અને વાત કરી કે અશોકભાઈ બી આ રીતના કાર્ય કરવું છે તો તમે અમને સપોર્ટ કરશો? તો અશોકભાઈ તો એકદમ ખુરશી ઉપરથી ઊભા થઈને અમને ભેટી પડ્યા અને કે તમે શિક્ષણ માટે બહુ સારું કામ કરો, જે પણ જુઓ હું બેઠો છું પણ મને હાઇલાઇટ તમે ના કરતા, હું તમારા જોડે છું, તમારે જે જોવું એ મારા જોડે આવી લઈ જજો। એટલે અમારો પહેલો સપોર્ટ અશોકભાઈ કાલોર હતા અને એમનાથી અમે આ કાર્ય શરૂ કર્યું છે 2007થી માંડી અને આજે 2025ની સાલમાં પણ એ જ અશોકભાઈ એનો એ જ સપોર્ટ અમને કરે છે। એટલે તો હું પેલા અશોકભાઈનો ખૂબ ખૂબ આભાર કે છેક સુધી એમને સાથ ને સહકાર આપ્યો છે। આ રીતના અમારી શરૂઆત થઈ હતી। જી ખૂબ ખૂબ આભાર। અને આપણે કહીએ છીએ કે ભાઈ